નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, 2 દિવસની રજા પછી માર્કેટને આજે થોડું પ્લસમાં ખોલી અને સતત વેચવાલી કરીને માઇનસ લઈ ગયા. ત્યાર પછી 22,000 આજુબાજુ નિફ્ટી ઇન્ડેક્સ પહોંચ્યો. ત્યાંથી એક ચોક્કસ પ્રકારનું બાઇંગ આવ્યું અને લગભગ ઠીક કહી શકાય તે પ્રમાણે માર્કેટને આજના લોથી ઉપર લઈ ગયા. પરંતુ માર્કેટની વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે ને, તેનાથી અમુક રોકાણકારો માર્કેટને અલવિદા કરી દેશે તેવું બની શકે ખરું. જોકે ભૂતકાળમાં પણ એવું જોવા મળ્યું છે કે એક સારી કહી શકાય તેવી તેજી પછી માર્કેટની ચાલ હંમેશા રહસ્યમય બની જતી હોય છે અને તેનાથી ઘણા બધા રોકાણકારો માર્કેટને છોડીને જતા રહેતા હોય છે. ત્યાર પછી એવું બનતું હોય છે કે જ્યારે બધું બરાબર થઈ જાય ત્યારે તેમાંથી એક ચોક્કસ વર્ગ માર્કેટમાં ફરીવાર એન્ટ્રી લેતો હોય છે અને તેઓ બધા માર્કેટની એક સાયકલ ચૂકી જતા હોય છે. આજે ઘણા બધા સ્ટોકમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, તો કોઈ સ્ટોકમાં તેજી પણ જોવા મળી છે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે ઇન્ડસ ટાવર લિમિટેડ. ટેલિકોમ કંપનીઓની સાથે જોડાયેલી આ કંપની પોતાના ટાવર ઊભા કરી અને સેવા આપે છે અને તેમાંથી પોતાની આવક ઊભી કરે છે. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 7,199 કરોડ હતું તે ત્યાંથી વધીને 7,547 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,540 કરોડથી વધીને 4,003 કરોડ થયો છે, જે ઘણો મોટો પ્રોફિટ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 27% છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 92% છે. બોરોવિંગ 21,358 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 25,761 કરોડ છે. માર્કેટ કેપ 88,125 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 327 રૂપિયા છે. સ્ટોકનો હાઈ 461 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 8.80 છે. સસ્તા લેવલે કહી શકાય ખરું. ROC 22% છે. ROE 24% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50% છે. FII 26.15% છે અને DII 17.80% છે. પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 6% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ગ્લોબલ હેલ્થ લિમિટેડ. મેદાંતાના નામથી ઓળખાતી આ એક હોસ્પિટલ સેક્ટરની કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ કંપનીનો તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 836 કરોડ હતું તે ત્યાંથી વધીને 943 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 124 કરોડથી વધી 143 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 155% છે આ કંપનીનો. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 31% છે. બોરોવિંગ 688 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 3,088 કરોડ છે. માર્કેટ કેપ 32,581 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,213 રૂપિયા છે. સ્ટોકનો હાઈ 1,511 સુધી ગયેલો છે. ROC 19% છે. ROE 18% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 33% છે. FII 12.48% છે. DII 10.51% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 44% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.